કચ્છ લોકસભાની બેઠક આમ તો ભાજપની પરંપરાગત ગઢ રહ્યું છે અને છેલ્લા 2 દાયકાની વાત કરવામાં આવે તો 2 દાયકાથી ભાજપ અહીં જીતી રહ્યું છે, પરંતુ પ્રથમવાર એવું થયું છે કે અનામત બેઠક પર સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે અને તે પણ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રહી ચૂકેલા. તેમના જો રાજકીય ઇતિહાસની વાત કરવામાં આવે તો તેમના કાર્યકાળ દરમિયાન જ કચ્છમાં વિધાનસભાની 2 બેઠકો ઉપર કોંગ્રેસે જીત મેળવી હતી. તો આજે નેતાજી બોલે છે માં તેમની સાથે વાત કરીશું અને તેમની પાસેથી જાણીશું કે તેઓ કઈ રણનીતિથી આગળ વધશે, કયા એવા પ્રશ્નો છે અને તેમની સામે જે વિરોધ છે તેમને તેઓ કઈ રીતે કાઢશે. નરેશભાઈ, જો આપણે વાત કરીએ કચ્છ લોકસભાની, તો એક તો ગયા વખતે 12 ઉમેદવારને ટિકિટ આપવામાં આવી હતી, જેની કારણે 2,54,000 મતથી ભાજપના ઉમેદવાર વિજયી બન્યા હતા. આ વખતે સ્થાનિક ઉમેદવાર ટિકિટની માંગણી હતી, તમને એમાં ટિકિટ મળી છે. શું આ વખતે જીતનો ઉત્સાહ છે તે બેવડાયો છે? 2019ની ચૂંટણી એ દેશ અને પાર્લામેન્ટ વિસ્તાર માટે બહુ મહત્વની બની રહેશે, કારણ કે જે રીતે 2014માં ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા હતા અને જે વાયદાઓ કરી લોકોને એક ભ્રમિત કરવાનો જે સફળ પ્રયાસ કર્યો, અને આજે પરિસ્થિતિ ઉલટી છે. જે તે વખતે એમના નેતાઓ મોંઘવારીના મુદ્દાઓ પર, નારી અત્યાચારના મુદ્દા ઉપર અને સુરક્ષાના મુદ્દે લોકોની સાથે રહી અને એક સારા કામ કરશું એવા વચનો આપ્યા હતા. રોજગારીના મુદ્દા પર બહુ બોલ્યા, પણ 5 વર્ષમાં સંપૂર્ણ રીતે ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ નીવડી છે. આજે દેશને લાગે વળગે છે ત્યાં સુધી એક રોજગારીનો મોટો મુદ્દો છે. ખેડૂતો આજે બેહાલ છે. જીએસટી અને નોટબંધી જેવા નિર્ણયોથી વેપારીઓ પરેશાન થઈ ગયા છે અને જેના કારણે અર્થતંત્રમાં પણ ડામાડોળ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ તમામ જે નિર્ણયો છે જેનાથી પરિસ્થિતિ બહુ વિપરીત થઈ ગઈ છે. પ્રશ્નો ઘણા બધા છે, પરંતુ એક લોકોની પણ એવી ફરિયાદ હોય છે કે માત્ર કોંગ્રેસ દેખાવા ખાતર વિરોધ કરે છે. પરિણામલક્ષી કચ્છ માટે કોઈ લડત થઈ હોય અને એમાં કોંગ્રેસને જીત મળી હોય એવું આપના કોઈ ધ્યાનમાં ખરું? અને લોકોનો કદાચ જો આ રજૂઆત છે તો એ કેટલી સાચી છે? કોંગ્રેસે હંમેશા પ્રજાકીય પ્રશ્નો ઉપાડ્યા છે, એના માટે વારંવાર રજૂઆતો કરી છે અને ક્યાંક જિલ્લા કોંગ્રેસના માધ્યમથી વહીવટીતંત્રનું ધ્યાન દોર્યું છે. સંકલનના માધ્યમથી ધારાસભ્યોએ સંકલનમાં પ્રશ્નો ઉપાડે છે, વિધાનસભા ગૃહ સુધી પ્રશ્ન ઉપાડે છે અને અમે એ વાતને સતત કાર્યરત કરી અને પરિણામ સુધી ઘણા એવા પ્રશ્નો છે જે નિકાલ થાય એના માટે અમારે પ્રયાસો છે. પરંતુ ઈચ્છાશક્તિ રાજ્ય સરકારની ને ભારતીય જનતા પાર્ટી વહીવટીતંત્રની હોવી જોઈએ. નરેશભાઈ, તમે કહો છો લોકોનો વિરોધ છે, ક્યાંક નથી લાગતું કે કોંગ્રેસ જે છે તે આ તકનો જે લાભ લેવામાં ક્યાંક નિષ્ફળ રહી હોય, અથવા જે આંતરિક જૂથબંધીની કારણે એનો લાભ ન લઈ શકી હોય? કેમ કે કહો છો લોકોમાં આટલો બધો વિરોધ છે, ભાજપ વાયદાઓ પૂરા નથી કરતું, તે છતાં શા માટે ભાજપ દર વખતે ચૂંટાઈ આવે છે? અત્યારે જે પરિસ્થિતિ છે, અને મેં આપને અગાઉ પણ કીધું કે ભાવનાત્મક પરિસ્થિતિમાંથી મતો મળી જતા હોય છે. આગલા વખતે તો 5 વર્ષ ગુજરાતના એક વ્યક્તિ દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે, એ મુદ્દાથી થોડુંક ચાલ્યું અને લોકોએ એને સમર્થન પણ આપ્યું, પણ અત્યારે એવું છે કે એનો હિસાબ માંગવા માટે લોકો તૈયાર છે. ચોક્કસથી નરેશભાઈ, તમારું જે નેતૃત્વ છે તેના ઉપર અત્યારે કાર્યકરોનો ઉત્સાહ વધ્યો છે, પણ મારો પ્રશ્ન એ છે કે તમારી સામે વિરોધ હતો કે નહીં, અને તમારા વિરુદ્ધ ફરિયાદ થઈ હતી કે નહીં? નહીં, એવી કોઈ ફરિયાદ ક્યારે પણ થઈ નથી. અને બાકી નાની મોટી જો વાત હોય અને પાર્ટીના દાયરાની અંદર થઈ હોય તો એના માટેના સમાધાનકારી રસ્તા થતા હોય છે. રાજકીય પક્ષ તરીકે બેઠા હોય ત્યારે બધાનો એટલો જ અધિકાર હોય છે. આ પસંદગી પ્રક્રિયા તો એક માત્ર હું તો ઉમેદવાર તરીકે નિમિત્ત માત્ર કહેવાઉં. આખરે તો લડતો હોય પંજો, આખરે લડતો હોય કોંગ્રેસ, અને કોંગ્રેસને આપણે જીતાડવા માટે અમે બધા કટિબદ્ધ છીએ. ત્યારે કોંગ્રેસ એક ટીમ વર્કથી મેદાનમાં ઉતર્યો છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વિજેતા બનશે. નરેશભાઈ, તમે કીધું આખરે તો પંજો લડતો હોય છે, પરંતુ કોંગ્રેસ માટે એવું કહેવાય છે કે પંજાને પંજો જ હરાવે છે. ક્યાંક ને ક્યાંક આંતરિક જૂથબંધી તમે ભલે સ્વીકાર ન કરતા હો, પરંતુ ચોક્કસથી ચરમસીમાએ છે, ઘણો બધો વિરોધ પણ છે. એ વિરોધને ડામીને જે મજબૂત ઉમેદવાર છે કે જેને 2,56,000ની લીડ મેળવી હતી, એ લીડ કાપવી કેટલી તમે અઘરી માનો છો? અત્યારે 2,54,000નો જે આંકડો છે ને એને અમે ભૂલી ગયા છીએ, કારણ કે એ બીજેપી પોતે પોતાનો મુદ્દો બનાવે છે કે અમે 2,54,000થી જીત્યા છીએ, એટલે હવે કદાચ કોંગ્રેસને મત મળે તો કેટલા મળે. પણ હું આપના માધ્યમથી પ્રજાને જણાવું છું અને સામે પક્ષને પણ જણાવું છું કે 2,54,000નું હવે જે રટણ છે એ બંધ કરી નાખો.
કારણ કે 26,000 27,000ની વચ્ચે જ આપણે તફાવતમાં છીએ. વર્તમાન સ્થિતિને જુઓ આપ, જે ભૂતકાળને બતાવી અને જે અત્યારે પાછા એ જ ઊંધા ચશ્મા પહેરવાની કોશિશ ભાજપ કરી રહ્યો છે, ત્યારે અમે વાસ્તવિક જમીન ઉપર ઊભા છીએ. એટલે 2,54,000 વાળી વાત પૂર્ણ વિરામ. અને હવે અત્યારે જો કહી શકીએ તો અમે આગળ વધી રહ્યા છીએ. અને જે રીતનો ઉત્સાહ આપ એટલું જોજો, કોંગ્રેસના આગેવાનો કાર્યકરોનો ચહેરો જોજો અને સામે પક્ષમાં પણ અત્યારે ચહેરો જોજો. હવે જે સમાધાનકારી વલણો કરવાના છે એ સામે પક્ષે છે, અત્યારે કોંગ્રેસ એક છે. તમને શું લાગે છે નરેશભાઈ, પ્રજા કદાચ ચૂંટશે તો કોંગ્રેસના સફળ નેતૃત્વને ચૂંટશે કે ભાજપની જે નિષ્ફળતાઓ છે તેની કારણે કદાચ કોંગ્રેસનો વિજય થશે? અત્યારે જે રીતનો માહોલ જોઈ રહ્યા છીએ તે કચ્છ અને મોરબીના લોકો કોંગ્રેસ તરફ એ રીતે મીટ માંડી રહ્યા છે અને વિશ્વાસ ધરાવવા માટે આગળ વધી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં તો અમે ભૂતકાળમાં આટલી બધી મદદ કરી, પરંતુ ત્યાંથી કાંઈ પણ મેળવી ન શક્યા, ન કોઈ ફાયદો થયો, માત્ર દુઃખ અને મુશ્કેલીઓ જ વેઠવી પડી. એટલે એના કારણે કોંગ્રેસ તરફ એક સ્વિંગ થશે અને કોંગ્રેસ જીતશે. તો એમાં જે મુખ્ય જેને કહી છે જસ, તો કચ્છના મોરબીના મતદારો અને સારા સજ્જન લોકોની સાથેના સરવાળા એ જ એમની અમારી જીત હશે. ચોક્કસથી આ હતા નરેશભાઈ મહેશ્વરી કે જેઓ કહી રહ્યા છે કે પ્રજામાં આ વખતે ભારોભાર નારાજગી છે. કોંગ્રેસ પોતાની આંતરિક જૂથબંધીની સાથે સાથે ભાજપ તરફી જે લોકોનો વિરોધ છે તેનો પણ ફાયદો ઉઠાવી અને કચ્છ જે લોકસભાની બેઠક છે તે જીતવાના પ્રયત્ન કરશે. જય દવે, TV9 કચ્છ.